નમસ્કાર ખેડૂત મિત્રો, હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. જનરલી શિયાળાની અંદર જે પણ આપણે વાવેતર કરતા હોય તો એમાં ઉત્પાદન માટે તેમજ સાઇઝ માટે મહત્વનો ભાગ છે સ્પેસિંગ. સ્પેસિંગ એટલે કે એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર, અને એની સાથે સાથે ઘણા બધા પરિબળો જોવે, પણ પહેલી વાત કરીએ આપણે સ્પેસિંગની. તો અહીંયા તમે એકદમ પ્રોપર જોઈ શકો છો, એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર છે 1 ફૂટ, અને એવી બે લાઈન છે, એક લાઈનથી બીજી લાઈન વચ્ચે પણ અંતર છે ફૂટ, એટલે કે ડબલ લાઈન છે ફૂટ ફૂટે. તો આ તમે જોઈ શકો છો, આ જે સાઇઝ બની છે એક માત્રાથી શિયાળાને કારણે છોડનો વેજીટેટિવ ગ્રોથ એવરેજ જવાથી જે ફ્રૂટ લાગવા જોઈએ એ ઓવર લાગી ગયા છે. એવરેજ આ બાજુ 7 છે, અને એ તમે આ સ્પષ્ટ જોઈ શકો છો. પરંતુ 7 એટલે કે એક માત્ર જે ફ્રૂટ પર પ્લાન્ટ એવરેજ હોવા જોઈએ 2 થી 3 વધીને 4, જ્યારે 7 લાગે છે તો સ્વાભાવિક છે કે એક જ પ્લાન્ટને ખોરાક બનાવીને છોડને આપવાનો છે. તો પૂરતા પ્રમાણમાં જ્યારે પોષણ નથી મળતું ત્યારે ફ્રૂટની સાઇઝ જે માત્રામાં આપણે લઈ જવી હોય એ પ્રોપર નથી પહોંચતી. એનું આ જીવતું જાગતું ઉદાહરણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ 200 ગ્રામથી લઈ અને 550 ગ્રામ વચ્ચેના ફ્રૂટ રહેલા છે, કારણ કે છોડથી છોડનું સ્પેસિંગ ઘણું નજીક રહેલું છે. હવે આ જ આપણે જોઈએ કે સૂર્યના કિરણોનો પણ પ્રભાવ છોડ ઉપર કેટલો પડે છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે આ બાજુની જે લાઈન છે આની અંદર એવરેજ 7 ફ્રૂટ છે, 7 થી 8, અને એક્ઝેક્ટ એની સામેની અપોઝિટ સાઈડની જે લાઈન છે આની અંદર એવરેજ પર પ્લાન્ટ ફ્રૂટ છે 3, જે આપણે સ્પષ્ટ જોઈ શકીએ. તો ઉત્પાદનમાં જે સ્પેસિંગનો જેટલો ભાગ મહત્વનો છે એટલો જ સૂર્યના કિરણોનો પ્રભાવ પણ એટલો જ અગત્યનો છે. તો જ્યારે પણ તમે વાવેતર કરો હંમેશા શિયાળાની અંદર, તો સૂર્યના ઉગતા કિરણોની સાઈડમાં જો કરવામાં આવે તો ફ્રૂટ સેટિંગ પણ વધારે સરસ થાય છે અને સાઇઝ પણ સારી બને છે, સાથે સાથે છોડનો વિકાસ પણ સારો થતો હોય છે. આવી જ રીતે ફરી એક બીજું ટ્રાયલ છે, એ પણ આપણે જોઈએ. જે બધો માલ લાગેલો છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. જે શિયાળાના કારણે ફ્રૂટની સાઇઝ છે એવરેજ જે થવી જોઈએ એનાથી થોડીક નાની રહેતી હોય છે. આવું એક આપણું જે બીજું ટ્રાયલ છે એ પણ આપણે નિહાળીએ. આ એ જ ખેતરનું બીજું ટ્રાયલ છે, જેની અંદર તમે જોઈ શકો છો એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 2 ફૂટનું છે, એટલે કે વચ્ચેનો એક હોલ ખાલી રાખેલો છે, જેથી કરીને એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર 2 ફૂટ થઈ ગયું. તો આની અંદર જે ફ્રૂટની સાઇઝ છે એ એનાથી 150 થી 200 ગ્રામ પ્લસ છે. સાથે સાથે જે ઓમાં જે સૂર્ય બાજુ જે 7 ફ્રૂટ હતા, તો આની અંદર એવરેજ 10 ફ્રૂટની આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ. આ 4 પ્લાન્ટમાં 10 ફ્રૂટ છે, એટલે કે એવરેજ પર પ્લાન્ટની કેપેસિટી 10ની છે. માં એ જ ઘાટું હોવાથી 7ની હતી, અને સામેના જે ભાગ હતો સૂર્યની એપોઝિટ સાઈડની જે લાઈન એમાં 3 હતા. અહીંયા અપોઝિટ સાઈડમાં જે પણ પ્લાન્ટમાં ફ્રૂટ છે એ છે 5. મતલબ સ્પેસિંગ આપવાથી ફ્રૂટની સંખ્યામાં વધારો સ્પષ્ટ નજરે જોઈ શકીએ છીએ કે પર પ્લાન્ટ 3 ફ્રૂટનો વધારો સ્પષ્ટ દેખાય છે. તો છોડથી છોડનું સ્પેસિંગ શિયાળાની અંદર રાખવું ખૂબ જ અગત્યનું છે, જેથી કરી ફ્રૂટ સેટિંગ, સાઇઝ, ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બધું જ પ્રોપર આપી શકીએ. એટલે અને એની સાથે સાથે સૂર્યને જે કિરણો ઉગે છે એ બાજુ જો વાવેતર કરવામાં આવે તો એનાથી પણ ગોળમાં પણ જેમ ગયડું કહી શકીએ, બંગાસું ખાતા પતાસું આવું, એના જેવી વાત છે કે જે સૂર્ય બાજુના જે કિરણો હોય એ બાજુ જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન મહદઅંશે આપણે વધારી શકીએ છીએ. તો આવું જોતા રહીએ, જાણતા રહીએ અને અપનાવતા રહીએ. થેન્ક યુ.